આ દિવાલને બધું બાકી હતું એ થઈ ગયું છે વાળું કમ્પ્લેટ. કેમ પણ મસ્ત લાગે છે ને કે ભાઈ આનું સિમેન્ટનું શું છે, તો ભાઈ એ પ્રોસેસ ચાલુ જ છે. લીગલ પ્રોસેસ હોય, આ ધડ હાલવું હોય ને તો બધું ઝપાટી થઈ જાય. હા હવે ચેક કરો તમે આરામથી, રાખજો. અને હવે ઊભી રે. અને જે ખર્ચો થાય એ દેવા માટે અમે તૈયાર છીએ. મેં કીધું તો કોઈ વાંધો નહીં, તમે દેવા માટે તૈયાર હોય તો અમે કામ કરી બતાવવા માટે, અને પછી પૈસા. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા એકદમ ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત મેં આઈસી વોર્ડની અંદરથી કરી છે. અને આઈસી વોર્ડ કયો ખબર? જૂનો આઈસી વોર્ડ. પણ તમને એવું લાગતું હશે કે આ કંઈક નવી જગ્યા ઉપર આવી ગયા, પણ નહીં. આ જૂના આઈસી વોર્ડને બધું આ વીખવાનું કામ ચાલુ થઈ ગયું છે. કારણ કે અહીંયા પણ જે સામે નવો આઈસી વોર્ડ છે ને, એવો સેમ ટુ સેમ મોટો, આલિશાન અને સુવિધાથી ભરપૂર છે એક મોટો આઈસી વોર્ડ આમાં પણ બને છે. પણ આની અંદર છે એ મારા ખ્યાલથી એવું થશે કે હરતા ફરતા પશુઓ માટે ને એવું બધું આયોજન છે. પણ અત્યારે આ બધું જૂનું બાંધકામ છે એ વીખવાનું કામ ચાલુ થઈ ગયું છે. આ બધી જારી છે, આ બધી જારી આમાં ફીટ હતી, તમને ખ્યાલ હશે. એ બધી જારી અત્યારે ઉતરી ગઈ છે નીચી. અને આની અંદર પણ હવે કામ ચાલુ થઈ ગયું છે. ગઈકાલથી ચાલુ થયું હતું, પણ ગઈકાલે આપણે જોઈ નતા ગયા. નહીતર આજે તો છે બધું બરાબર. આપણે જોઈ લઈએ. સૌ પ્રથમ આ જે ખુલ્લો વાળો હતો જેમાં ઉપર જારી હતી, અને આ જારી લગાવવાનું કારણ શું હતું? આની અંદર માંદા ઢોર છે એ વધારે હોય. અને આ સમજો ને કે 1985ની આસપાસ આ વાળો બન્યો હતો, ત્યારે અહીંયા એવી વાત છે કે અહીંયા કાગડાનું પ્રમાણ ખૂબ વધારે હતું. એટલે કાગડા ટોંચી જતા, ઢોરાને આંખ ખાઈ જતા, કોઈ પડ્યું હોય એના. એવું ભયંકર હતું, તકલીફ. બરાબર, ભયંકર તકલીફ હતી. એટલા માટે પછી આ જારી ફિટ કરવામાં આવી હતી. અને આજે આ બધું છે એ ખોલી નાખ્યું છે. અને આમાં બનશે નવો આઈસી વોર્ડ. ટ્રેક્ટર આવી ગયું છે આ જારી ભરવા માટે. બધું અહીંયાથી ઉપાડવાનું કામ અત્યારે ચાલુ છે. અને જેમ જેમ આપણે આ વોર્ડ જોયો છે એનું કામ થતાં આપણે જોયું છે, એમને એમ ટૂંક સમયની અંદર જ. ને આ વોર્ડનું તો એવું છે કે એનું કોઈ ફિક્સ નહોતું, કારણ કે એનું કોઈ આપણે આયોજન નહોતું. પણ એ બનાવ્યું ને એમાં આપણે ઘણી બધી માહિતી એન્જિનિયરને, એના ટ્રસ્ટીઓને બધાને છે નોલેજ આવી ગયું, સમજે. એટલે એવી વાત છે કે આ વોર્ડ જે નવો બનશે ને, આ એને અમુક ટાઈમ પીરિયડ છે કે 8 મહિના કે 9 મહિનાની અંદર છે કમ્પ્લીટ કરી નાખવાનો છે. કારણ કે હવે તો સ્ટ્રક્ચર તો બધું ખબર જ છે કે આવી રીતે બનાવવાનું છે. અને જગ્યા છે, માણસો છે, સામાન છે, બધું બીજું શું જોઈએ કયો. એટલા માટે એવું એક આમ મનમાં ગાંઠ બાંધી જાય કે આને 9 મહિનાની અંદર ક્લિયર કરી નાખવું છે. ઓમાં કામ લગભગ 1.5 વર્ષ હાલ્યું ત્યારે એ બન્યો. અને આને એના અડધા ટાઈમની અંદર છે એ બનાવી નાખવાનો છે. તો હવે જોશું આપણે રોજ કે ક્યાં શું કેવી રીતે કામ થાય. બાકી અહીંયા પાંજરાપુર આજે હું આ નાઇટ ડ્રેસની અંદર જ છું, કારણ કે આજે સવારમાં 2-3 કેસ ઇમરજન્સી આવી ગયા હતા. એટલા માટે વહેલા પહોંચી ગયા હતા અને બધું કામ ઓકે રિપોર્ટ કર્યો. ને હવે મેં કીધું ફ્રી થયા છે તો થોડીક વાતચીત તમારી સાથે કરી લઈએ. બાકી આ ગાયો ચેક કરી લઈએ કેમ છે. ઢોર છે આની અંદર મોટી. બીજી એક ગાય અહીંયા એમ છે, એ છે. આ ગાય પણ અહીંયા છે હમણાં ટૂંક સમયની અંદર. ગાયની તો વાર છે. આ 3 ગાય, એક આ ગાય આ અહીંયા છે હમણાં. આ તો વેંગી છે. અને આજે બપોર પછી જ્યારે ઢોર આવશે ત્યારે આજે આપણે ઢોરને ચેક કરશું, રૂપારી ઢોરને, આપણે આ ગૌશાળાનું અનમોલ રતનને, કે કેમ છે, કેટલો વરાક વાર્યો, કેટલી વાર છે, એ બધું ચેક કરશું. મિત્રો આપણે પાંજરાપોર જૂનો આઈસી વોર્ડની અંદર બધું વીખવાનું કામ ચાલુ હતું, એ જોયું. એના પછી આવી ગયા આપણી ગૌશાળાએ. જો ઈટું પલારી છે પાણીની અંદર, કારણ કે સામેની આ પારી રહી ને એની અંદર આપણે ચણતર કરાવવાનું છે. જે આમને છે ને નીચેની જારી ફિક્સ થઈ ગઈ ને, જે અહીંયા દેખાય ને એવું અહીંયા બાકી છે. એટલે અહીંયા આ ચણતર થશે. પછી આમાં અત્યારે પ્લાસ્ટર થશે. આ ચણતરનું જે કાંઈ હોય થઈ જાય. નહીં આ બધું બાઇકમાં લઈ આવ્યું તો કેટલી ઈંટ લઈ આવે તો થઈ જ રહી ને. હે વધશે ક્યાં? આ તો વાળો કમ્પ્લીટ થઈ ગયો છે. ગઈકાલે જોયું હતું ને તમે કે બાકી હતું? આ દિવાલને બધું બાકી હતું એ થઈ ગયું છે વાળો કમ્પ્લીટ. આ એક દિવાલ સાચે બાકી છે હજી. જો બાકી કિંગ સાહેબ આપણા અંદર ઊભા છે.
કેમ પણ મસ્ત લાગે છે ને. હું અહીંયા ઊભો તો એ બરાબર હતો. લ્યા આપણી જારી શું છે કે બેસ્ટ વ્યૂ માટે જ છે. અંદર છે ને ખંજવાર આવે ને તો ખંજવારા એ થાય અને દેખાય બરાબર. આ વાડાની અંદર સમજો ને કે 75% કામ ઓકે થઈ ગયું છે. આ તરિયું સાચે બાકી છે હજી, એટલે કામ તો પૂરું જ થાય એમ નહીં. જેમ જેમ કામ થતું જાય તેમ તેમ વધતું જાય. અત્યારે પણ આ ચણતર માટે જ બનાવ્યું છે ને. આમ મટીરિયલ તૈયાર થાય રહ્યું. સરસ. તો બસ આ મટીરિયલ તૈયાર થઈ ગયું છે અને અંદર ચણતરનું કામ કરવું છે. એટલા માટે પોપટિયાને અંદર બાંધી નાખી, પણ એ તો અંદર કડાકા કરે છે. આટલી ઈંટ અહીંયા રાખી છે, અહીંયા પણ આવશે બરાબર. અને સામે રખાઈ ગઈ છે, જો ત્યાં પણ આવશે. અને અંદર આ કામ કરવું ને ત્યાં સુધી આને બાંધવો પડે, નહીં તો આપણા જે કારીગર સાહેબ છે ને એ બી થોડા. એટલે શું કહો બિયાવું પડે. શું ને લગાડીએ આપણે, શું ધ્યાન ન હોય ને એટલે. બાકી આ પોપટિયાની છે એ કોમેન્ટો એક મિત્ર આપણે કરણભાઈ છે ને એ રોજ એ જ કરે કે ભાઈ આનું સિમેન્ટનું શું છે. તો ભાઈ એ પ્રોસેસ ચાલુ જ છે બરાબર. તમને બધાને કે બીજ વગરના રાખવાના નહીં, બધાને આપવાના છે. ને બધાની ઘરે સુંદર મજાના બચ્ચા તૈયાર કરાવવાના છે. પણ એ બધું શું છે લીગલ પ્રોસેસ હોય. આ ધડ હાલવું હોય ને તો બધું ઝપાટી થઈ જાય, પણ લીગલ પ્રોસેસ તમારે ફોલો કરવી હોય ને બધું પ્રોપર કામ કરવું હોય ને તો વાર લાગે. બરાબર ને શેઠ? શેઠ તો એના કામમાં મજા મોજ મતલબ મસ્ત છે. અહીંયા છે ને આ ગમાણની અંદર કોઈ ચડી ન જાય ને એટલા માટે થોડુંક આમ લાકડાનું છે ને એ બાઉન્ડ્રી કરી હતી. પણ એ બાઉન્ડ્રી તો ક્યાંય ગઈ ખબર ના પડી. અડધી હવે વધી છે પિલર. હવે લોખંડનું થાય ને ત્યારે મેળ પડે. આને છે ને ઉપરના વાડામાં પૂરે હોય ને તો ત્યાં ઝાડખાના જે પિંજરા છે ને એમાં આમને એમ જ માથા બીડાવે. એટલે આને શું છે, આને થોડો અહીંયાથી દૂર રાખવો જરૂરી, નહીં આ ઝાડખા વગરના રાખશે આપણે. બાકી હવે અહીંયા ગૌશાળાનું કામ બધું કારીગરને હર્ષદ બધા એ રીતે ચાલુ કરશે. અને આપણે થોડુંક અમને બતાવી દઈએ ભેગા ભેગ. આને બધું આવડી ગયું છે. હવે તમે આને કારીગર કરી દો એટલે અમારે શું છે, અમારું કામ હાલ્યા કરે. હે તમારી માઠી બિહાર દઈ તો તમે ટાઈમ ટુ ટાઈમ આવી જાજો. ના ના કરતા તો બસ. બરોબર લાગ્યો તમને મજા આવી મજા ટેક્સી જાય. સાચી વાત. મજા પ્લાસ્ટર આવશે એટલે બે બાજુ ઊભી તો પછી અહીંયા થોડું વધારે પ્લાસ્ટર આવશે ને. કાંઈ વાંધો નહીં. જો હોશિયાર કારીગરને એટલો ફરક પડે. હર્ષદ હોય તો આડી જ ફિટ કરે, કેમ કે કારીગર નહીં ને એટલો હોશિયાર. હું કહી દઉં લાગશે વાર પણ આવશે મજા. હા ના ના મેં યાદ કરાવી દીધું. બાકી હાલો તમે તમારી રીતે તોફાન કર્યા વગર કામ કરી રાખો બરાબર. અને આપણે હાજી વાત. અને આપણે પહોંચી જાય હવે પાંજરાપોર. અને પાંજરાપોર જઈને આજે આપણે નાની ધોર અને રૂપારી ધોર, આપણું જે રતન મેં તમને વાત કરી, આપણે પાંજરાપોર ગૌશાળાનું રતન, એને ચેક કરવાનું છે. કારણ કે હવે એને ખૂબ રાહ જોઈ રહી છે આપણે. અને આજે અત્યારે એકવારના જોઈ અને આપણે નક્કી કરશું કે ભાઈ કેટલી વાર છે એમ એક્ઝેક્ટ હું તમને આઈડિયા આપીશ બરાબર. બાકી આ ફેમિલી જુઓ આરામ કરે છે અત્યારે. મેઘા કેમ દેખાતી નહીં ક્યાંય? મેઘા હમણાં ક્યાંય બેઠી લાગે. આ બેઠી અહીંયા દેખાય ખાલી માથું. ભલે હાલો બાકી હવે પહોંચી જાય પાંજરાપોર. હું આપણી ગૌશાળાથી હવે પાંજરાપોર આવી ગયો હતો. અને પાંજરાપોર સામે ગાયોની દોવાઈ ચાલુ છે. અને અત્યારે મારે ચેક કરવાની છે ધોરને બરાબર. એની મોર જે આપણા વાઘાભાઈ છે એણે મને જાણ કરી કે આપણી જે મોટી ધોર વિયાણી એને વરાકની અંદર આંચરની અંદર થોડોક હોજો વધારે છે, એટલે એને ઇન્જેક્શન હમણાં આપવાના છે. પણ આપણે એકવાર ધોરને ચેક કરી લઈએ અંદર જઈને,
કારણ કે એ એમ થોડે ઘણે તો જોવા દેશે નહીં, પણ તોય આપણે થોડે ઘણી મૂકી દેવાની નથી. આપણે એને આજે જોઈએ જ લેવાની છે, કારણ કે કન્ફર્મ આજે અંદાજ લગાવવાનો છે કે હવે ધોર કેટલા દિવસ કાઢશે. અહીંયાથી આમને એમ તો કોઈ છે નહીં, કોઈ છે એટલે અહીંયા તો ક્યાંય ઢોર છે નહીં. લાડા સાહેબ છે બાકી, અને ઢોર આ રે યે જાય રહ્યો આગળ. હા કિંગ હા. અને હવે થોડાક દિવસની અંદર ખાંડ ચાલુ કરવાનું છે અને કલર ચેન્જ કર્યો છે. ઊભો થતો ઢોરને ચેક કરો. હવે તો આજે ઘણો વરાક વાર્યો છે. જો ઊભી રહે તો થાય ને, પણ માતાજી આપણા લાડા સાહેબ હું આપણા કિંગ સાહેબ ખખડી ગયા છે. એને હવે ખાંડ ચાલુ કરાવવું. ખાંડ પણ ખાય તો પાવરમાં આવે સમજે. હવે ફરી આપણે ઢોરને થોડી આ બાજુ લઈ આવીએ અને એને ચેક કરીએ ક્યાં ગઈ માતાજી. કાં કાં જાહેરી જો પાછળ દેખાણીએ નહીં. દીકરો પણ હણી જાય એમ છો. ઢોરને હોય ને તો છેલ્લા વાડાની અંદર જવા દઈએ, બાકી બધાને વારીએ પાછા. ગઈ 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 અંદર ગઈ. હવે જોવા મળશે. જુઓ હવે જોજો. આ હા 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 ન ઊભી રહી. ઘણું હણાય નહીં તો ઊભી તો રહી. ઊભી તો કેમ ન રહી, પણ હજી એકવાર ટ્રાય કરીશું. પાછી લઈ આવું, પાછી એની અંદર પૂરું, દરવાજો કરું બંધ, અને પછી તમને બતાવું. ત્યાં સુધી વિડીયો કરી નાખું બંધ. ઘણી બધી કોશિશ કર્યા પછી ફાઇનલી એકલી ઢોર તો આની અંદર ના આવી, પણ આ બધાને મેં રાખ્યા ને ત્યારે ઢોર આની અંદર આવી ગઈ. દરવાજો મેં કરી નાખ્યો છે બંધ, અને હવે તમે આરામથી ચેક કરો. હવે તો તું જઈશ ક્યાં ઢોર? દરવાજો તો બંધ છે. આમ થોડું પાસે નહીં જવું એટલે શું વિફરે ઓછી સમજ્યા. પણ આજે પકડી બાકી એને. હા એમણે જાય એટલે તું એકલી ઊભી રહે ને તો મારે તને જોવી છે. હું ઘણી આને વિફરાવાય નહીં સમજે. હા હવે ચેક કરો તમે આરામથી. રાખજો. અને હા ઊભી રહે, ઊભી રહે. હવે તો માતાજી દરવાજો બંધ થઈ ગયો છે. હા કિંગે આવી ગયા છે આમાં. ધોર મારી મારી મળી. હવે ચેક કરો આરામથી. વરાકનો તો એકો છે આજ. જેમ જેમ એ રૂપમાં એકો છે ને એમને એમાં વરાક વારશે ને એટલે તમે જોવું તો ખરા. આનો હા 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 આનો પાવર અલગ હશે. પણ આજે તો એનો કમ્પ્લીટ મેં મેડ કર્યો. મેં કીધું આજે જ તને જોઈ જ છે. આમ શું છે કે બાકી બધી ગાયો ભેગી હોય ને ત્યારે ઓમાં ડરી જાય ને એવું બધું થતું. પણ આજે રાખીએ આમાં. હજી દરવાજો જો ખુલ્લો હોય ને તો હજી ભાગવાની કોશિશ કરે, પણ દરવાજો બરાબર બંધ કરી નાખ્યો છે. તીરોય ચાલુ થઈ ગયો છે. જો એટલો સ્વભાવ છે એનો આકરો છે. પણ હવે મને એવું લાગે છે કે આ અઠવાડિયાની અંદર વિયાઈ જ આવી જોઈએ નક્કી. 1 મહિના એકથી તો રાહ જોઈએ છે ને હજી અઠવાડિયું રાહ જોવી પડશે. ફેમિલી બીજો દરવાજો ચેક કરે ને આ ચેક કરે ને, પણ હવે મેળ તમારો પડે નહીં. ઢોરને એકને જોવા મળે આ બધા પણ ભેગા આવી ગયા છે. પણ આજે મન ભરીને આરામથી જોઈ લો તમે તારે. વગડામાં પણ તો મેળ પડવા દીધો, અને અહીંયા પણ જ્યારે આપણે આવતા ત્યારે આ ઘેરામાં છે મેળ આવતો નહોતો. પણ આજે ફાઇનલી આપણે મેળ આરામથી કર્યો એનો.
અને હવે તમે આરામથી ચેક કરી શકો છો. ઢોર આપણી શું લઈ આવે એની જરા કોમેન્ટ કરી નાખજો તમે. હું અહીં ટપવાની કોશિશ કરે. હા હા હા, જોવું તો ખરા પાવર એનો. હાલો તો હવે ઘણી એને હેરાન કર્યું નહીં આપણે, પણ હવે એનો વરાકને બધું જોઈને મને એવું લાગે છે કે અઠવાડિયાની અંદર અહીંયા આવી જોઈએ. અને પેટ જોઈને મને એવું લાગે છે કે વાસળો લઈ આવશે, કારણ કે હવે એનો વાંક નથી, કારણ કે આપણે 2 વર્ષથી તો આમાં જોઈએ છે વાસળીઓ આવી છે એની. અને એને આગલા વર્ષે જ્યારે આપણે બ્લોગિંગ ન કરતા, આજથી 4 વર્ષ પહેલાં, ત્યારે એને વાસળી હતી. સતત 3 વાસળીઓ આપી છે. એટલે હવે આપણે આ વર્ષે એને કંઈ આશા ન કરી શકીએ કે ભાઈ તું વાસળી લઈ તો સારું નામ તેમને. નક્કી જે આવવાનું છે એ આવશે, હજી વાસળી આવી શકે એવું કાંઈ નક્કી નથી. પણ છતાં જુઓ, પણ આમ આરામથી ચેક થાય રહી ને તાર તો બસ મળી. મિત્રો આપણે ઢોરને જોઈ લીધી, પછી વચ્ચે મોકો મને મળ્યો એટલે બાકીની બધી ગાયો સાઈડમાં કરી નાખીને હવે એક આ કિંગ સાહેબ અને ઢોર આ બંને જ આ વાડાની અંદર રહ્યા છે. પણ હવે ઘણી એને વિફરાવી નથી, હવે જવા દઈએ એને આપણે. અને જ વિયામાં તો વાર છે હજી, તો વેતર ઉપર આવે ને ત્યારે તો આમ એનો તાલ થઈ આખો અલગ હશે. ભાઈ ભાઈ થશે. બાકી અત્યારે જુઓ, અત્યારે કાંઈક એનો તાલ આવો છે બંનેનો. બંને આપણે જુઓ એટલે એક ફોટો પાડી લઉં, નહીં મેળ પડવા દે આપણું.